ભરૂચના પાલેજ નજીક આવેલા સિમલિયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને કરંટ લાગતાની સાથે જ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસનો સ્ટાફ પણ આવી પહોંચ્યો છે. લોકટોળા પણ જોવા મળ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભરૂચના પાલેજ નજીક સિમલિયા ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચર લાઇનની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન બે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી કામ કરી રહ્યા હોય તે વેળાએ બંનેને અચાનક જ કરંટ લાગ્યો. કરંટ લાગતાની સાથે જ વીજ પોલ પર તેઓ લટકી રહ્યા. આ અંગેની જાણ કર્મચારીઓ દ્વારા થતાં જ ઇજાગ્રસ્ત કર્મચારીઓને નીચે ઉતારવામાં આવ્યા. પ્રાથમિક સારવાર નજીકની હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ બનાવના સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ તે સહિત તપાસ પોલીસ ચલાવી રહી છે.